જે લોકોને ન્યૂઝીલેન્ડ આવવું હોય ને એ લોકો પાસે કંઈ સ્કિલ હોય ને, સ્કિલમાં અહીંયા જો જોબ કરતા હોય ને એની પોતાની સ્કિલમાં, તો એ લોકોને બહુ કામનું છે. નર્સ હોય, ઇલેક્ટ્રિશિયન હોય, પછી કોઈ ટેકનિશિયન હોય, પ્લમ્બર હોય, કે પછી કારપેન્ટર હોય, આપણે ત્યાં કારમાં ઓલા ગેરેજવાળા કલર કરતા હોય એવું કામ આવડતું હોય, તો એ લોકોની અહીંયા વેલ્યુ થાય. એ જોબ અહીંયા બહુ ઊંચી ગણાય. કારમાં તમને ખાલી ઓલા સ્પ્રેમાં કલર કરતા ને એવું આવડતું હોય ને તો, પણ એવું અહીંયા તમને જોબ આપે કોણ? એ કામ બહુ અહીંયા ઊંચું છે, બરાબર. એમાં તમે કામ કરો 2 વર્ષમાં તમારા PR થઈ જાય. પણ એ બધું આવડતું હોય ને તો કામનું રહો. અમુકને ન્યૂઝીલેન્ડનો સ્પેલિંગ નથી આવડતું, ન્યૂઝીલેન્ડ લખે છે. હવે એ લોકો અહીંયા આવીને કરશે હું? એમ કાંઈ ગમે એ વિઝા લઈને વી આવે કાંઈ ન થાય. એને 2-3 વર્ષ પછી જવું જ પડે. એટલે આ બધું શું છે, તમારી બધું ધ્યાન રાખવું પડે. તમારી પાસે સ્કિલ છે, સ્કિલમાં તમને જોબ મળતી હોય તો કામનું છે. તમે અહીંયા માસ્ટર કર્યું હોય ને એ સ્કિલમાં તમને જો અહીં ક્યાંય જોબ મળી જાય ને, તમે જે લાઈનમાં ભણ્યા છો, માસ્ટર કરેલું હોય ને, તોય તમને અહીંયા PR મળે. આ બધા રૂલ્સ બધા અહીંના છે, એમ હાર્ડે નથી એટલા બધા. પણ તમે એ રીતનું ભણ્યા હો ને તમારી પાસે બધી સ્કિલ હોય ને તો કામનું છે. હવે તમારી પાસે કાંઈ હોય જ નહીં, તમને ઇંગ્લિશે હાવ ન આવડતું હોય, તમને વિઝા મળે તોય તમારે કાંઈ કામનું નથી. એટલે હાવ તમે ગમે એમ મેસેજ કરો કે મારે આવવું છે, અમુક તો હાવ અભણ છે, એટલે કાંઈ નથી ખબર પડતી. એક ભાઈ તો મને એમ કહે છે કે હું અહીંયા આવું ને હું મકાન લઈ લઉં 2-3 કરોડનું, મારા PR આવી જાય. કેમ ભાઈ, આ હું તમારે ચૂંટણી કાર્ડ કઢાવવું છે અહીંયા? તો તમને એમ PR આપી દે, મકાન લઈ લે. કાલ લઈ લઉં હું 4 મકાન, PR એમ આપી દે? એમ મકાન લેતા થોડા PR આપી જાય ભાઈ. તમે આમાં તમારે જોબ જોઈ, પોઝિશન જોઈ, પે જોઈ, એક્સપિરિયન્સ જોઈ, એ બધું ભેગું થાય ત્યારે તમને PR મળે. તમે આ બધા કીધું ને, તમે મેસેજ કરો છો કે અમારે આવવું છે, તમારી પાસે કાંઈ છે સ્કિલ છે તમારી પાસે? હાલો, કંઈક સ્કિલ હોય તો વાત બરાબર છે. અને તમારી પાસે કાંઈ ન હોય ને તોય તમારે આવવું હોય ને, તો તમારે આ કોઈક ઓળખીતો હોય ને, તમારો કોઈક સંબંધી, એ તમને બોલાવી શકે. એને અહીં જો ધંધો હાલતો હોય ને તો તમે અહીંયા આવી શકો. એમાં તમારે કાંઈ કરવાનું નહીં, ખાલી અહીંયા આવીને કામ કરવાનું. ને એમાં કદાચ ભાગમાં PR થઈ જાય, એ તો પછી જોબ કેવી છે એના ઉપર આધાર છે. તમારે કોઈક રિલેટિવ હોય એને વાત કરો કે એને કંઈ કંપની હોય તમને વિઝા કરી દે, એમ તમારે થઈ જાય હાવ ફ્રીમાં, કાંઈ કરવું જ નહીં પડે. પણ એ બધું હોય તો સેટિંગ થાય, નકર કાંઈ ન થાય. તમે અહીંયા આવીને કરશો હું? એટલે આ બધું છે. તમને એમ થાય કે આ ભાઈ અમને કહેતા નથી હાસું, મારે ભાઈ અહીંયા કોઈને કાંઈ હાસું કહીને ખોટું કહીને કાંઈ મને કાંઈ ફાયદો નથી. એટલે તમે તમારી રીતે મહેનત કરો છો, થઈ જાય તો સારું. આ બધી જોબ છે ને સ્કિલ વર્કમાં આવે, બરાબર. તો તમે એમાં ક્યાંક મહેનત કરો, તમને ચાન્સ મળી જાય તો તમારું બધું થઈ જાય ભેગું અહીંયા. બાકી કાંઈ થાય નહીં. એટલે હું તમને જે કહું છું ને સાચું જ છે. તમે ઇમિગ્રેશનની વેબસાઇટ ઉપર જોઈ લેજો, ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશનની વેબસાઇટ ઉપર તમને એમાંય બધું ખબર પડી જાય. એ જોઈ લો ને, તમે મને પૂછો ને, તમે એની કરતાં એમાં તમે જોઈ લો ને તો તમને વધુ આઈડિયા આવે. મને તો અડધી ખબર ન હોય, એમાં તો આખું લખેલું હોય ઇમિગ્રેશન વેબસાઇટ ઉપર. એટલે એમાં તમે જોઈ લો ને તોય તમને ખ્યાલ આવી જાય. એટલે એ રીતનું છે, તો થોડુંક જોઈ લેજો એમાં. અને પછી જેને વિઝા મૂકવો હોય ને મૂકી દેજો. તમને આ જોબ મળી જતી હોય તમ તારે આવી જાઓ, બસ.